નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત એક્ઝામ પ્રેક્ટિસ પેપરમાં। આજના વિડીયોમાં આપણે જોઈશું 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નોત્તર। તો આવો મિત્રો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, તાજેતરમાં ચર્ચામાં રહેલ સોલ્ટ લેક ફૂટબોલ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી કલકત્તા, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી જયપુર। સાચો ઉત્તર છે ઓપ્શન બી કલકત્તા। પ્રશ્ન નંબર 2, કયા દેશે ભારતીય ચલણની ₹100 થી વધુ કિંમતની નોટો સ્વીકારવાની મંજૂરી આપી છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી ભૂતાન, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી અફઘાનિસ્તાન। સાચો ઉત્તર છે ઓપ્શન સી નેપાળ। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કોણ ભારત માટે દુબઈ એશિયન યુથ પેરા ગેમ્સમાં સ્વિમિંગમાં 2 ગોલ્ડ મેડલ જીત્યું છે? ઓપ્શન એ અબ્દુલ કાદિર ઇન્દોરી, ઓપ્શન બી દેવાંશી રાણા, ઓપ્શન સી રવિ કાર્તિક, ઓપ્શન ડી મુરલીકાંત પેટકર। સાચો ઉત્તર છે ઓપ્શન એ અબ્દુલ કાદિર ઇન્દોરી। પ્રશ્ન નંબર 4, 26 ડિસેમ્બર 2025ના રોજ ભારતમાં કયો દિવસ ઉજવાયો? ઓપ્શન એ રાષ્ટ્રીય યુવા દિવસ, ઓપ્શન બી વીર બાલ દિવસ, ઓપ્શન સી ગણતંત્ર દિવસ, ઓપ્શન ડી પર્યટન દિવસ। સાચો ઉત્તર છે ઓપ્શન બી વીર બાલ દિવસ। પ્રશ્ન નંબર 5, વીર બાલ દિવસ કોના બલિદાનની યાદમાં ઉજવાય છે? ઓપ્શન એ સ્વાતંત્ર્ય સેનાની, ઓપ્શન બી ભારતીય સૈનિકો, ઓપ્શન સી ગુરુ ગોવિંદ સિંહના પુત્રો, ઓપ્શન ડી ક્રાંતિકારીઓ। સાચો ઉત્તર છે ઓપ્શન સી ગુરુ ગોવિંદ સિંહજીના પુત્રો। પ્રશ્ન નંબર 6, વીર બાલ પુરસ્કાર 2025 કોના દ્વારા આપવામાં આવ્યા? ઓપ્શન એ રામનાથ કોવિંદ, ઓપ્શન બી પ્રણવ મુખર્જી, ઓપ્શન સી દ્રૌપદી મુર્મુ, ઓપ્શન ડી અમિત શાહ। સાચો ઉત્તર છે ઓપ્શન સી દ્રૌપદી મુર્મુ। પ્રશ્ન નંબર 7, વીર બાલ દિવસ નિમિત્તે કુલ કેટલા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યા? ઓપ્શન એ 17, ઓપ્શન બી 18, ઓપ્શન સી 19, ઓપ્શન ડી 20। સાચો ઉત્તર છે ઓપ્શન ડી 20। પ્રશ્ન નંબર 8, વીર બાલ દિવસ નિમિત્તે કોને ક્રિકેટ માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર આપવામાં આવ્યો છે? ઓપ્શન એ વૈભવ સૂર્યવંશી, ઓપ્શન બી વાકાલક્ષ્મી, ઓપ્શન સી શ્રવણસિંહ, ઓપ્શન ડી પૃથ્વી શો। સાચો ઉત્તર છે ઓપ્શન એ વૈભવ સૂર્યવંશી। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કઈ પર્વતમાળામાં ખનન પર રોક લગાવી દીધી છે? ઓપ્શન એ વિંધ્યાચલ, ઓપ્શન બી હિમાલય, ઓપ્શન સી અરવલ્લી, ઓપ્શન ડી નીલગિરી। સાચો ઉત્તર છે ઓપ્શન સી અરવલ્લી। પ્રશ્ન નંબર 10, તાજેતરમાં બોમ્બ નામનું બર્ફીલું ચક્રવાત કયા દેશમાં આવ્યું છે? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી ચીન, ઓપ્શન ડી અમેરિકા। સાચો ઉત્તર છે ઓપ્શન ડી અમેરિકા। પ્રશ્ન નંબર 11, તાજેતરમાં ભારતે ગુજરાતના લોથલના રાષ્ટ્રીય સમુદ્રી વિરાસત પરિસરના વિકાસ માટે કયા દેશ સાથે ભાગીદારી કરી છે? ઓપ્શન એ નેધરલેન્ડ, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી અમેરિકા। સાચો ઉત્તર છે ઓપ્શન એ નેધરલેન્ડ। પ્રશ્ન નંબર 12, તાજેતરમાં T20માં 4000 રન બનાવનાર પ્રથમ એશિયાઈ મહિલા કોણ બન્યું છે? ઓપ્શન એ શેફાલી વર્મા, ઓપ્શન બી સ્મૃતિ મંધાના, ઓપ્શન સી હરમનપ્રીત કૌર, ઓપ્શન ડી ઝુલન ગોસ્વામી। સાચો ઉત્તર છે ઓપ્શન બી સ્મૃતિ મંધાના। પ્રશ્ન નંબર 13, તાજેતરમાં બંધારણનું નવું સંસ્કરણ કઈ ભાષામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે? ઓપ્શન એ સંથાલી, ઓપ્શન બી ઉડિયા, ઓપ્શન સી મૈથિલી, ઓપ્શન ડી ડોંગરી। સાચો ઉત્તર છે ઓપ્શન એ સંથાલી। પ્રશ્ન નંબર 14, તાજેતરમાં ભારતના નવા મુખ્ય માહિતી કમિશનર તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે? ઓપ્શન એ હીરાલાલ સામરિયા, ઓપ્શન બી ડૉક્ટર અભિષેક પંડ્યા, ઓપ્શન સી પ્રોફેસર રાજકુમાર, ઓપ્શન ડી રાજકુમાર ગોયલ. સાચો ઉત્તર છે ઓપ્શન ડી રાજકુમાર ગોયલ. પ્રશ્ન નંબર 15. 22મી ડિસેમ્બરે કયો દિવસ ઉજવાય છે? ઓપ્શન એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, ઓપ્શન બી રાષ્ટ્રીય જળ દિવસ, ઓપ્શન સી રાષ્ટ્રીય ચકલી દિવસ, ઓપ્શન ડી રાષ્ટ્રીય ગણિત દિવસ. સાચો ઉત્તર છે ઓપ્શન ડી રાષ્ટ્રીય ગણિત દિવસ. પ્રશ્ન નંબર 16. રાષ્ટ્રીય ગણિત દિવસ કોના સન્માનમાં ઉજવાય છે? ઓપ્શન એ ડૉક્ટર હોમી ભાભા, ઓપ્શન બી આર્યભટ્ટ, ઓપ્શન સી શ્રીનિવાસ રામાનુજન, ઓપ્શન ડી વિક્રમ સારાભાઈ. સાચો ઉત્તર છે ઓપ્શન સી શ્રીનિવાસ રામાનુજન. પ્રશ્ન નંબર 17. ભારત સરકારે મનરેગાને સ્થાને કયો નવો કાયદો અમલમાં મૂક્યો છે? ઓપ્શન એ રાષ્ટ્રીય રોજગાર યોજના, ઓપ્શન બી પ્રધાનમંત્રી રોજગાર યોજના, ઓપ્શન સી વીબીજી રામજી, ઓપ્શન ડી એમ્પ્લોયમેન્ટ એક્ટ 2025. સાચો ઉત્તર છે ઓપ્શન સી વીબીજી રામજી. પ્રશ્ન નંબર 18. વીબીજી રામજી મુજબ હવે નાણાકીય વર્ષમાં કેટલા દિવસની રોજગારી આપવામાં આવશે? ઓપ્શન એ 100 દિવસ, ઓપ્શન બી 110 દિવસ, ઓપ્શન સી 125 દિવસ, ઓપ્શન ડી 200 દિવસ. સાચો ઉત્તર છે ઓપ્શન સી 125 દિવસ. પ્રશ્ન નંબર 19. T20 વર્લ્ડ કપ 2026 કોની યજમાનીમાં રમાશે? ઓપ્શન એ ઓસ્ટ્રેલિયા, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી ભારત શ્રીલંકા. સાચો ઉત્તર છે ઓપ્શન ડી ભારત અને શ્રીલંકા. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં ભારતે સ્ક્વોશ વિશ્વકપ 2025માં કયા દેશને હરાવી ફાઇનલ જીત્યું છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી હોંગકોંગ, ઓપ્શન સી જર્મની, ઓપ્શન ડી અમેરિકા. સાચો ઉત્તર છે ઓપ્શન બી હોંગકોંગ. ભારત હોંગકોંગને હરાવીને પ્રથમ એશિયાઈ દેશ બન્યો છે કે જેણે સ્ક્વોશ વિશ્વકપ જીત્યો હોય. પ્રશ્ન નંબર 21. તાજેતરમાં ઇથિયોપિયાનો સર્વોચ્ચ એવોર્ડ ધ ગ્રેટ ઓનર નિશાન ઓફ ઇથિયોપિયા કોને આપવામાં આવ્યો છે? ઓપ્શન એ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી શાહબાઝ શરીફ, ઓપ્શન ડી શેખ અહમદ અબ્દુલ્લા. સાચો ઉત્તર છે ઓપ્શન બી નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 22. તાજેતરમાં ઓમાનના સુલતાને ઓમાનનું સર્વોચ્ચ સન્માન ધ ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓમાન કોને આપ્યું છે? ઓપ્શન એ ડોનાલ્ડ ટ્રમ્પ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી શાહબાઝ શરીફ, ઓપ્શન ડી શેખ અહમદ અબ્દુલ્લા. સાચો ઉત્તર છે ઓપ્શન બી નરેન્દ્ર મોદી. પ્રશ્ન નંબર 23. તાજેતરમાં નીચેનામાંથી કયા દેશમાં ઐતિહાસિક બરફવર્ષા થઈ છે? ઓપ્શન એ કુવેત, ઓપ્શન બી કતાર, ઓપ્શન સી યુએઈ, ઓપ્શન ડી સાઉદી અરેબિયા. સાચો ઉત્તર છે ઓપ્શન ડી સાઉદી અરેબિયા. પ્રશ્ન નંબર 24. તાજેતરમાં અવસાન પામેલ શિલ્પકાર સ્વર્ગસ્થ શ્રી રામ સુતારનું નામ કોની સાથે જોડાયેલ છે? ઓપ્શન એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ઓપ્શન બી દાંડી કુટીર, ઓપ્શન સી ઉડાન, ઓપ્શન ડી એક પણ નહીં. સાચો ઉત્તર છે ઓપ્શન એ સ્ટેચ્યુ ઓફ યુનિટી. પ્રશ્ન નંબર 25. તાજેતરમાં ચર્ચામાં રહેલ હાકા નૃત્ય કયા દેશ સાથે સંબંધિત છે? ઓપ્શન એ દક્ષિણ આફ્રિકા, ઓપ્શન બી શ્રીલંકા, ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ, ઓપ્શન ડી ચીન. સાચો ઉત્તર છે ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ. પ્રશ્ન નંબર 26. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ, ઓપ્શન ડી ચીન. સાચો ઉત્તર છે ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ. પ્રશ્ન નંબર 27. રાષ્ટ્રીય કિસાન દિવસ ક્યારે ઉજવાય છે?
ઓપ્શન એ 21 ડિસેમ્બર, ઓપ્શન બી 21 નવેમ્બર, ઓપ્શન સી 23 ડિસેમ્બર, ઓપ્શન ડી 31 ડિસેમ્બર. સાચો ઉત્તર છે ઓપ્શન સી 23 ડિસેમ્બર. પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ચૌધરી ચરણસિંહની યાદમાં આ દિવસ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 28. 25 ડિસેમ્બરે સુશાસન દિવસ કયા પૂર્વ વડાપ્રધાનની યાદમાં ઉજવાય છે? ઓપ્શન એ ચૌધરી ચરણસિંહ, ઓપ્શન બી ડૉક્ટર મનમોહનસિંહ, ઓપ્શન સી રાજીવ ગાંધી, ઓપ્શન ડી અટલ બિહારી વાજપેયી. સાચો ઉત્તર છે ઓપ્શન ડી અટલ બિહારી વાજપેયી. પ્રશ્ન નંબર 29. કાંકરિયા કાર્નિવલ 2025ની થીમ શું છે? ઓપ્શન એ વોકલ ટુ લોકલ, ઓપ્શન બી લોકલ ટુ ગ્લોબલ, ઓપ્શન સી ગ્લોબલ ગુજરાત, ઓપ્શન ડી ગ્લોબલ ઇન્ડિયા. સાચો ઉત્તર છે ઓપ્શન બી લોકલ ટુ ગ્લોબલ. પ્રશ્ન નંબર 30. ગુજરાત સરકાર દ્વારા સુબેદાર રામજી સકપાલ યોજનામાં અગ્નિવીર માટે કોને મફત તાલીમ આપવામાં આવે છે? ઓપ્શન એ અનુસૂચિત જાતિના યુવાનો, ઓપ્શન બી અનુસૂચિત જનજાતિના યુવાનો, ઓપ્શન સી બક્ષીપંચ યુવાનો, ઓપ્શન ડી ઈડબ્લ્યુએસ યુવાનો. સાચો ઉત્તર છે ઓપ્શન એ અનુસૂચિત જાતિના યુવાનો. ઓકે મિત્રો, થેન્ક યુ.